जय माताजी मित्रों, केम छो बधा मजामां। अमारा नवा ब्लॉगमां तमारुं स्वागत छे अने आ विडियोने जोता रहेजो केम के आजे आपणा घरे पकोड़ी बनाववानी छे। तो विडियो बहुत मस्त बनवानो छे, तो विडियोने लाइक करी देजो, शेर करी देजो, कमेंट करी देजो। तो अहींया छे ने आपणे चणा बाफी दीधेला छे अने बटाका पण बाफी दीधा। हजू पकोड़ीनुं जे पाणी आवे ए पाणी बनाववानुं बाकी छे अने पकोड़ी तळवानी बाकी। तो चलो फटाफट पकोड़ी तड़ी नाखीए अने एनुं पाणी पण बनावी दीए। फूली फूली अरे फूला तो खरी ना। हाँ जो अब मार्केट में लाइए हम तो जेवड़ी देखाय नहीं पकोड़ी काड़ी पड़ी जाए। अब भयो गमे तेम खाए नहीं गया यान मजा पड़ जाए खावा। तराहन बाकी जो जो थोड़ी मोटी मोटी गमे तेम कियो खाए अमारे। जो हवे अमारी पकोड़ीओ तैयार थई जाई। थोड़ी घनी तरी नाखीए हजू कम्प्लीट। तो मित्रों आपणे पकोड़ी बनावी दीधी। चने तमने देखाड्या। आ बटाका अत्यारे बधा पीसी नाख्या छे। आनी अंदर हवे चने नाखी दीए। तो विडियो ने जोता रहेजो। तो मित्रों चलो फटाफट हवे आपणे पकोड़ीनुं पाणी बनावी दीए अने तमने बताडुं। जुओ तो जो आनी अंदर आप थोड़ी जलजीरा नाखीश। एनी अंदर आप थोड़ो मसालो नाखीए तो टेस्ट करिए केवुं बने। एनी अंदर थोड़ी कोथमीर पण नाखीशुं जे मार्केट में मळे छे पकोड़ी आपणे ए टाइप बनावीशुं। तो वीडियो ने जोता रहेजो। कॉमेंट करीने जणावजो जरूर थी कि वीडियो केवो लाग्यो। हमारू पानी हवे रेडी थई जवा आव्युं छे। अंदर थोड़ी जलजीरा नाखीए। आम तो ओबलीनो पत्तो जो लाया होत तो और मजा आई जती, पण आपणे ओबलीनो पत्ता लाया नहीं। पण तो बनशे बहु मस्त बनशे। पछी आपणे आनी अंदर मरचुं मसालो जे आवतो बधुं नाखी दईशीए फटाफट। तो वीडियो ने जोता रहेजो। मित्रों आपणे पाणी बनावी दीधुं एने साइड में मूकी दीए। हवे आनी वाड़ी तो चलो एनी अंदर चना नाखी दीए। एनी अंदर थोड़ું मरचुं एड करी दीए। आपणे बहुत तीखी नहीं खावानुं। थोड़ो मसालो नाखी दीए।
ચલો એક બીજો મસાલો નાખી દઈએ અંદર થોડો. અને આની અંદર જ આપણે આડીએ જ પાણી એડ કરીશું, આનું જ ખટ મીઠું પાણી. તો મિત્રો આપણા મસાલો એ બનીને રેડી થઈ ગયો, પાણી એ બની ગયું. અને હવે ચલો આની અંદર પેક કરીએ મસાલો, માલ જે હોય પૂરીઓનો, પકોડીનો. તો મિત્રો વિડીયોને જોતા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો. ચલો ફટાફટ આની અંદર આપણે માલ ભરીએ. માર્કેટમાં ખાઈએ અને ઘરે ખાઈએ એમાં બહુ ફરક પડે. ફ્રેશ માલ કહેવાય બધોય. જુઓ તમે, આની અંદર થોડું પાણી ઉમેરી દઈએ. જુઓ તમે, આ ઘરે બનાવેલી પકોડી. આવો ને બાકી અવાજ કરાર 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 કરાર. બહુ મસ્ત બની હશે પકોડી. ચલો એની અંદર પાણી એડ કરીએ થોડું. કેવી દેખાય બાકી, મોઢામાં પાણી આવી જાય. થોડો મસાલો નાખીએ. ખરેખર જુઓ બની રેડી થઈ ગઈ ને ઘરે બનાવેલી પકોડી. માર્કેટમાંથી લાવો એ જ રીતે ટેસ્ટ કરી લઈએ એકવાર. મસ્ત પકોડી બની બાકી. બહુ તીખી બનાવી નહીં, કેમ કે અમારા કિયુભાઈને ખાવાની છે. પકોડી બાકી એક નંબર બની. એનું પાણી મસ્ત ખટ મીઠું પાણી. તો વિડીયોને જોતા રહેજો. જુઓ બહુ સરસ મજાની આ પકોડી. તમે બજારમાંથી ખાઓ એ જ રીતે સા. અમારા કિયાભાઈ પણ પકોડી ખાતા હતા જ. જો કેવું કર્યું હોય ને તો ડુંગળી મસાલો બધું ભેગું. અમારે એમને મસાલા વગર તો ખાય નહીં પા પકોડી. જો આજો પકોડી મોટી હ એટલે ભાગી ભાગીને ખાય ને ગયા. જો પોણી લઈને જો બે જાય ને જોડે. કેવું હતું બધા? મસ્ત પકોડી. પકોડી કેવી હતી? સારી હતી ને? હા ખો. એના માટે થોડી મોરી બનાવી હતી. અને અહીંયા બાજુમાં જુઓ તીખું મરચું. આમાં કેમ ખાવાની હતી એટલે અંદર બહુ મરચું નાખીને નહોતું. ખાઈ લે બધું તો ખાવાની છે. લઈ લે. હા ખો. ખાઈ જા, ભાગે નહીં, ખાઈ જા. હા ખાઈ જા. હવે ધરાઈ રહ્યા એટલે જો હજુ આ બાફેલા ચને હજુ આટલા વધ્યા. અને અંદર મરચું મીઠું મસાલો નાખીને ખાઈ જવાના આપણે. હા કિયા ભાઈ તો જો ચેવું કરીને મૂકી બધું રમર ભમર. અને અમારા કિયા ભાઈ એક રમી રહ્યા છે.
સેવ કરીને મૂક્યું બધું, કાગળિયા તોડી ફોડીને ખાવાનું થઈ ગયું. એટલે ખાઈ લઈએ. ચણા બાફેલા હજુ વધ્યા હા. આમાં શાક છે ફુલાવરનું, અહીંયા ખીચડી બનાવશે અને રોટલી. તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. પકોડી તો બહુ મસ્ત બની હતી, મજા છે ખાવાની. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કયો ક્યાં ભાઈ રમા. તો ચલો તા, જય માતાજી.